દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારત આદિવાસી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। દાહોદ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે ભારત આદિવાસી પાર્ટીના સદસ્ય દ્વારા 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસને લઈને જાહેર રજા જાહેર કરવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટર દીપેશ ચૌહાણ, લીંબડી। જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજરોજ અહીંયા દાહોદ ભારત આદિવાસી પાર્ટીના અને સાથે આદિવાસી પરિવારના સદસ્યો દ્વારા માનનીય કલેક્ટર સાહેબને 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા જાહેર કરવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અને આ 9મી ઓગસ્ટનો એક સરસ આખા વિશ્વ માટે, સમગ્ર જીવસૃષ્ટિ માટે સારો સંદેશ છે કે તમામ જીવસૃષ્ટિ અને માનવ સમાજ પ્રાકૃતિક જીવન અપનાવે અને ગ્લોબલ વોર્મિંગ જેવી મહાભયંકર સમસ્યાઓનો સામનો જ્યારે આજે વિશ્વ કરી રહ્યું છે તેમાંથી બહાર આવવાનો સંદેશો આદિવાસી સમાજના જીવનમાંથી લે એવો આ શુભ સંદેશ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 1992થી માંડીને યુનોના 62 દેશ દ્વારા આ દિવસ નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે સમગ્ર સમાજ, સમગ્ર માનવ જાત આ આદિવાસીના જીવનમાંથી પ્રેરણા લે એવો 9મી ઓગસ્ટનો આશય અને હેતુ રહેલો છે। જોહાર, જય આદિવાસી।